સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. નામ છે મારા. હવે આપણું કામ થશે હવે. તો ગાઈઝ, કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો, ખુશ હશો, મસ્ત હશો, સ્વસ્થ હશો અને તંદુરસ્ત હશો. બપોર છે, બપોરથી આજે બ્લોગ ચાલુ હોય. બપોરના 3:30 4 વાગવા આવ્યા અને અમે લોકો જઈએ છીએ બહાર ખાવા અત્યારથી જ 3:30 4 વાગે. કારણ કે એ સાઈડ બધું શો ને એવું બધું બહુ થાય. તમને મળાવું મારા મમ્મીથી. આમાં મમ્મી શર્ટના બટન જરાક ફિટ કરે છે. બહુ બધા જણ છે આજે, 10-12 જણા છે. તમને બધાને બતાવીશ, બહુ મજા આવશે. એમ ગામવાળી વાઈબ આવશે. આ પેલી મારી બેન બી તૈયાર થાય છે. આ જો તો અત્યારે હજી શર્ટ તો થઈ ગયો, હવે પહેરી લઉં અને ગાડીમાં જઈએ છીએ. આપણી ગાડીમાં જઈએ આજે બધા. બહુ બધા આવવાના. તમે બધાને બધાથી મળાઈશ, ગાડી બી બતાવું. તો અત્યારે ટાઈમ વેસ્ટ નહીં કરવો, નીકળીને પછી ગાડીમાં તમારા સાથે વાત કરું. સો ગાઈસ, તો હવે તૈયાર થઈ ગયો. જો આ પેન્ટ, ચશ્મા, પરફ્યુમ મેં તો અત્યારે જલ્દી, મતલબ થોડોક જલ્દી નીકળ્યો કેમ કે ગાડીને આપણે થોડીક જરાક સાફ કરવાની છે, એટલા માટે. ધૂળ વૂળ લાગી ગઈ છે. એક નંબર. એક જ મિનિટ, ખાલી જરાક સાફ કરી દઈએ. આ સિસ્ટમ મને બહુ ગમે. છોકરાઓનો ફેવરેટ અવાજ. આ ફેવરેટ અવાજ હોય ઓલ બોયઝ. ઓહો પરફ્યુમ છાંટી દઉં જરાક પરફ્યુમ છાંટી દીધું. પતવા જ આવ્યું છે, એમ બી નાખવાનું છે એને. શરદી થઈ ગઈ છે યાર. સાફ કરવાની છે ગાડીને અત્યારે, તો સાફ કરી દઈએ. મારી ગાડી એક્ટિવાની ચાલુ. એક સેકન્ડ સાફ કરી દઉં પહેલાં. આ ગંદી થઈ ગઈ, ધૂળ વગેરે લાગી ગઈ, એટલા માટે શાંતિ રાખો. સાફ કરી દઉં. ગાડી આપણે ચકાચક રહીએ તો ગાડીને બી ચકાચક રાખવાની જરૂર છે. આ એક તો ડાઘા બાઘા પડી જાય, અંડરગ્રાઉન્ડમાં પડેલી હોય તો પણ એક તો બગડી જાય છે ગાડી. તો તમે કમેન્ટ કરો કે સેફ જગ્યા એવી કઈ કે જ્યાં ધૂળ ને એવું બધું નહીં આવે. તમે લોકો બોલો. હા જો આ દવેજ આપણે લખાયું, તમને બતાવેલું શાયદ. તો અત્યારે નીકળી ગયા છે હવે ફટાફટ. ટાઈમ વેસ્ટ નહીં કરવો, વાર હોય છે મારી અને મેં અહીંયા નીચે ટાઈમ પાસ કરું છું જરાક, એટલા માટે. હો તો રેડી છે બધા, ઉપર બધા રેડી જ બેસેલા છે. મારી બી વેઇટ કરે છે કે મેં ગાડી સાફ કરીને આવું, એટલી વાર છે ખાલી. અને મેં અહીંયા પાછો ટાઈમ પાસ કરું છું કે ગાડી સાફ કરી દઈએ એમ તેમ. તો ને એક તો શરદી વગેરે થઈ ગઈ છે ત્યાંની, એટલા જરાક શાંત રહી ગયા. આપણે વધારે મગજમારી નહીં કરવી, લવારા નહીં કરવા. અમે નીકળી ગયા છે ઘરેથી. છે हमारा पापा. हेलो. ये है हमारी बहना, ये है पीछे दूसरी बहना, आगे है हमारी मम्मी और ये मानव जो कि गाड़ी चलावे છે. जो कि गाड़ी चलावे છે. તો અમે અમારા સાથીદારોનો વેઇટ કરી રહ્યા છીએ. તો એ આવે ત્યારે અમે આગળ વધીશું. તો તમે જોડાતા રહેજો. જવા દે તો ઉપર સીધે રોડ માં જવા દે કે બહાર. વિડિયો ઉતારો ને. હા વિડિયો ચાલુ છે ભાઈ.
તો અમારા સાથીદારો આવી ગયા છે ને અમને મળી ગયા છે, તો હવે આગળની યાત્રા શરૂ કરશું. મમ્મી સરકટમાં આવી છું ઉપર, બધા નીચે છે, ઉપર આવી છું, તમને બતાવું. ગાઈઝ અમે ડેસ્ટિનેશન પર પહોંચી ગયા છે અને માનવ અમારો પાર્કિંગ કરતો હતો અને આ છે અમારી ડેસ્ટિનેશન અને આ છે અમારા સાથીદારો. અને આ છે અમારી ડેસ્ટિનેશન, અમે પહોંચી ગયા. સો ગાઈસ તો પહોંચી ગયા. મારી બેને બતાવ્યું હશે તમને ગાડી બતાવું આપણી. 1 મિનિટ. પહેલી આપણી ગાડી પાર્ક કરી દીધી, પહોંચી ગયા. મારા 2 ભાઈઓ આવે છે, હજી બધાથી મળાવું. આ છે કોઈની છોકરી, પુત્રીને હા કર્યો. આ પોઈ મારી, આ વીણા પોઈ જે બ્લોગમાં પહેલી વાર આવ્યા. આ મમ્મી, આ બેન, પેલો બક્કુ આપણો આ છે પપ્પા, સેટિંગ કરે છે, એન્ટરિંગ ફીસ ને બધાનું. મજા આવી ગાડીમાં, બહુ સરસ મજા આવે. બરાબર ચલાવી. જોરદાર. બક્કુ તો અત્યારે અહીંયા બહુ બધું છે, તમને બધાને બતાવું. એન્ટ્રી શું ફોટો પાડી લે બ્લોગમાં લઈ લેજો, આવી જશે. हमको बाहर जाके लोकेशन पे पार्टी. એવું લીધો હરમી છે. અહીંયા ઘંટી બી છે, ભગવાન હાથ બી નહીં પહોંચતો મારો. હવે અરે આવી ગયા મારા ભાઈ. હાલો અમારો ભાઈ આ અમદાવાદથી આવ્યો સ્પેશિયલ એક્ટિંગ. ચશ્મા આવી ગયા બહુ હેવી. સો ગાઈસ ગામડા જેવી વાઇબ આવે છે. આ તમને પહેલી વાર દેખાયો હશે. નિગાસ આપણો દોસ્તાર ભાઈ, અમદાવાદી ફૂલ ઓન ટોપ. અહીંયા રાતના મસ્ત શો થશે. આ લાઇટિંગ વાઇટિંગ બધું ચાલુ છે. આ ગામડા જેવી વાઇબ આવે છે. ના ગામડું જ છે. સુરતથી બહાર ગામડામાં આવ્યા તો આવીએ હવે ફેમિલી સાથે. આવું પડ્યું, મતલબ આવું પડ્યું નહીં, આવવાનું. ના આવું જ પડ્યું. બધું પ્રોગ્રામ કેન્સલ થયું હા રિસોર્ટનું. આ જો બધું ગામડા જેવું વાઇબ આવે અહીંયાની. તડકો તો બહુ હેવી આવે છે. ચશ્મા લેતા આવીએ મારા ગાડીમાંથી. તો ચશ્મા લેવા જઈએ છે. મસ્ત એક સીન સારો દેખાય છે, તો વિચારું છું કે ફોટો પડાવી લઉં. તો આપણે વધારે લવારા નહીં કરવા, બરાબર ને? હવે તું બંધ કર બધી. વધારે લવારા નહીં કરવા, આપણે ગાડીમાંથી ચશ્મા લેતા આવીએ. ચલ હા તો તમને દેખાય મૂકવા દે મારો ભાઈ મોટો. તો ગાઈસ તો અમે લોકો એક પ્રેન્ક કરીએ છીએ. હા વીણા માસી બડે જે ઘુમર હાલે ને બડે તો કરનો હોય તો કરી. ચાલો હાલો કરી દે, કરનો હોય તો કરી દે. હાલો અરે ના લાઈવ ઉતારેલી જલ્દી. હા બ્લોગ કરું ને તારો તે માય નાચો લા. અરે ચલો અરે પણ સ્ટોપ કર દે. સ્ટોપ રહેવા દો. હવે એકવાર ઉતાર્યું, હવે નહીં ઉતરે બીજી વાર. The next day. સો ગાઈસ તો ફરીને અમે લોકો અને હવે મૂકવા જઈએ છીએ ઘરે. આના મામાના ઘરે. વેકેશન પતી ગયું. આટલું જ હવે 4-5 દિવસથી અમારા ઘરે હતો. 2 દિવસથી કચરો ઘરમાં ભરાઈ રહેલો હતો. તે કચરો સાફ થઈ ગયો ઘરે. અને
નીકળ્યા ને વરસાદ જેવું થાય છે. અરે એટલે વરસાદ એટલો તો રેડો પડી. ચલો 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 ઘરે ચાલો, પાછા ચલો. આવડવું થોડી વાર દઈએ, અગર વરસાદ ચાલ્યો જાય તો સારું છે, નહીં તો પછી પાછો કચરો ઘરમાં આવશે. કાલે એટલો ભયંકર વરસાદ હતો ને, હજી બી વરસાદ જ છે. હજુ વરસાદ જ છે હજી બી. ઓહો ને કન્ટિન્યુ બ્લોગિંગ ચાલુ રાખવાનો છે, પણ એકચ્યુઅલીમાં ટાઈમ જ નથી મળતો. શાંતિ રાખ, 2-5 મિનિટમાં નીકળીએ, તમને બતાવું નીકળું ત્યારે. વરસાદ આવે છે એટલે. સો ગાઈસ, તો મારા ભાઈએ નવી બાઇક લીધી, હન્ટર. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. ધીરેથી થેન્ક યુ બોલે ને. અત્યારે આવેલા હતા, પેન્ટ કપાવવાના હતા, તે કાપી નહીં આપ્યા, તો હવે ખોટો ધક્કો પડ્યો. નવી બાઇક આ જોવો, હન્ટર બહુ હેવી છે બાઇક, ચલાવવામાં બહુ મજા આવે. આના ઉપર આપણે વિડીયો બનાવવા એક દિવસ ફ્રી થઈને સ્પેશિયલ આના માટે વિડીયો બનાવીશું. ને અત્યારે હવે નીકળે રસ્તામાં જઈએ છીએ. વરસાદ જેવો મોસમ થઈ ગયો, પણ હજી આની નંબર પ્લેટ નહીં આવી, નહીં તો આપણે ડુમ્મસ ચાલ્યા જતે. મસ્ત વિડીયો બીજો બનાવી દેતે, સારો રહેતે. તો અત્યારે જઈએ છીએ બહાર કામથી. કામ બધા નહીં કહેવાય એવા છે, સારું છે. સો ગાઈસ, તો અમારે મતલબ ગામ જવાનું હતું, પણ એ કેન્સલ થઈ ગયું. તો એ હિસાબે દાદા અહીંયા ટિકિટ કેન્સલ કરાવવા આવ્યા હતા. આ એ સાઈડ ને અહીંયાથી હવે એક હજી આપણે ચશ્મા કરાવવાના છે, તો એ ચશ્મા કરાવવાના છે. બતાવું તમને કયા કરાવ કયા નહીં. ને અમારો ભાઈ આવેલો છે, દેખાતો હશે કે નહીં દેખાતો ખબર નહીં, પણ એ બી બેહેલો છે મસ્ત. અત્યારે બી સાંભળતા છીએ, દાદાનો વેટ કરીએ. દાદા આવે એટલે પછી આપણે જઈએ ચશ્મા કઢાવવા. તમને બધાને બી બતાવું, મતલબ ચશ્મા તો નંબરના કઢાવવાના છે. તો બહુ દિવસ નહીં, બહુ વર્ષ થઈ ગયા છે, 4-5 વર્ષ જેવા થઈ ગયા છે. શાયદ 4-5 વર્ષ જેવા થઈ ગયા છે. તો હવે વિચારું છું કે નવા કરાવી દઉં તો સારું રહેશે. આમાં એકચ્યુઅલીમાં છે ને સ્ક્રેચીસ એટલા આવી ગયા છે ને ચશ્મામાં, તમને ખબર નહીં દેખાય કે નહીં દેખાય, મને બી ખબર નહીં. આઈ ડોન્ટ નો. તો આ મેં મારી ગાડી અને અમારો ભાઈ કાં ગયો, આ દેખાતો બી નહીં. અમારા ઘરમાં બધા આને દેખાય એવો ને ગુંડા ટાઈપ લાગે અમારો આ ભાઈ. સારું છે, મને બી અમુક વાર ઘરે એમ કહે કે ગુંડો લાગે. પણ તમે બધા કમેન્ટ કરીને કહો કે મેં ગુંડો લાગુ છું કે નહીં લાગતો. સો ગાઈસ, તો ચાચી સવારના એટલા કામ કરી. અમારી મમ્મી ચીડવે છે એની ચાચી. અમારી મમ્મી અમારો ભાઈ જમી લીધું બધાએ. મારે ચાચી સવારનો એટલો કામ કરે છે ને, મને તો આજે રડવું આવી ગયું સવાર. મદદ કરાવી હતી ને, રડવું આવી ગયું તો. ના એ બે નંબરની વાત છે. તો અત્યારે જમી લીધું, પરોઠા બનાવ્યા હતા. સારા નહીં હતા પણ ચાલે, પેટ ભરાવવા માટે. પેટ ભરાઈ ગયું એટલા માટે. તો આજનો વિડીયો આપણે અહીંયા એડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો. 1 મિનિટ ઉભા રહો, બહાર વરસાદ બહુ ખતરનાક આવે છે યાર. તરમજીક વરસાદ આવે, તરમજીક. વધારે બહાર જોકા નહીં કરવા આપણે. ઓહો, વીજળી ગાજે છે ખતરનાક. હા, ઓરે જોયું તમે વ્લોગમાં
તમે વિડીયોમાં જોયું છે બહુ ખતરનાક વીજળી ગાજી. અત્યારે અવાજ નહીં આવતો, સાયલેન્ટ વીજળી ગાજે છે. સાયલેન્ટ વીજળી ગાજે છે. બહુ દિવસે તમને દેખાયા. તો આજનો વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવી રીતે જ તમે મને ચેનલ પર સપોર્ટ કરતા રહેજો. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય, ગુડ નાઇટ.